રાપર શહેર ખાતે લોહાણાવાડીમાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો શુભારંભ શહેરના અગ્રણીઓ અને મહાનુભાવો દ્વારા વિધિવત રીતે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સમાજજનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। મેળાનું ઉદ્ઘાટન રાપર લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજેશભાઈ રતનશીભાઈ ચંદે તથા સર્વે હોદ્દેદારો, રાપર લોહાણા યુવક મંડળ પ્રમુખ શ્રી મહેશભાઈ કાંતિલાલ ચંદે તથા હોદ્દેદારો, રાપર લોહાણા મહિલા મંડળ પ્રમુખ શ્રી સરસ્વતીબેન હરિલાલ ચંદે તથા સભ્યો, રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકલાલ દયારામભાઈ આદુવાણી, જલારામ મંદિર બાદરગઢ પાટિયા ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ભચુલાલ ચંદે, જલારામ ગ્રુપ સ્થાપક શૈલેષભાઈ બાબુલાલ ભીંડે, જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ, જલારામ પાર્ક અયોધ્યાપુરીના ટ્રસ્ટીશ્રીઓ, રાપર નગરપાલિકા પ્રમુખ શ્રી ચાંદભાઈ દિલીપભાઈ ભીંડે, જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય પ્રમુખ શ્રી અંજનાબેન રાજેશભાઈ ચંદે તથા હોદ્દેદારો, મહામંત્રી શ્રી પ્રભુલાલ લવજીભાઈ રાજદે અને રાપર લોહાણા મહાજન ઉપપ્રમુખ બળવંતભાઈ મીરાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમનું આયોજન શ્રી લોહાણા સમાજ મહિલા મંડળ ટીમ રાપર દ્વારા કરવામાં આવ્યું હતું। આનંદ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને ખાણીપીણીના સ્ટોલોમાં લોકોનો વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। બાળકો, યુવાનો, વૃદ્ધો તેમજ બહેનો ભાઈઓએ મોટી સંખ્યામાં હાજરી આપી અને મેળાનો આનંદ માણ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સવમય માહોલ રહ્યો હતો અને સમાજમાં એકતા, સૌહાર્દ અને સહકારની ભાવના વધુ મજબૂત બની હતી। કચ્છ બ્યુરો ચીફ અનિલ ઠક્કર, જોતા રહા